તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ધોડી સિમેલ ગામની આસપાસ 7000 હેક્ટરમાં પાણી ભરાઈ રહેવાથી ખેડૂતોનો પાક નષ્ટ થયો છે। છેલ્લા 3 વર્ષથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે વાવણી, ખાતર અને નિંદામણનો ખર્ચ પાણીમાં જાય છે। 2 વર્ષ અગાઉ મનરેગા યોજના હેઠળ 50 લાખના ખર્ચે બનાવેલ વરસાદી કાસમાં પાણીનો નિકાલ ન થતા કપાસ અને મકાઈના છોડ મરી ગયા છે। નેશનલ હાઈવે 56ના લેવલ ઊંચું કરવાથી તથા પાણીના નિકાલની જગ્યા પૂરી દેવાથી આ સમસ્યા સર્જાય છે। 50 થી 60 લાખનો ખર્ચો કર્યો તોય પૂર્ણ કામ કર્યું નથી। એના કારણે થોડું પૂર્ણ કામ કરે, ઊંડાઈ કરે ત્યારે પાણી નીકળે એવો નિકાસ છે। શું થાય છે? 3 નિકાસ થાય છે અને આ વર્ષે વધુ રોડ પર વાઠે વધુ પાણી વધુ આ બાજુ આવ્યું છે। નસવાડી તાલુકાના ધોડી સિમેલ તેમજ આસપાસના વિસ્તારમાં 7000 હેક્ટરમાં વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જતા હાલ તો પાક નષ્ટ થઈ રહ્યો છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ જે પાક વાવણી કરેલ છે તે બળી ગયો છે। બીજી તરફ આ ખેડૂતો છે તેઓ ભેગા થઈને સરકારને જગાડવા માંગે વહેલી તકે તેઓને સહાય મળે તે માટે કપાસ ઉખેડીને તંત્રને બતાવી રહ્યા છે। આ ખેડૂતોની દુર્દશા એવી છે કે દર વર્ષે તેઓના ખેતરમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ તંત્ર પાણીના નિકાલ માટે કોઈ આયોજન કરતું નથી। આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોની ખેતી નષ્ટ થઈ ગઈ છે, ત્યારે ગરીબ આદિવાસી ખેડૂતોને ક્યારે સરકાર મદદ કરશે તે તો જોવાનું રહ્યું। હાલ તો ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।